Okay, welcome back once again to all my dear students. આજે ચેપ્ટર નંબર 2 જેનું નામ પરમાણ્વીય બંધારણનું આપણે રિવિઝન કરીશું. ઘણા ખરા વિદ્યાર્થીઓને આ બધા ટોપિકમાં થોડા ડાઉટ્સ હતા, તો એ બધા જ ડાઉટ્સનું આપણે સોલ્યુશન આજે કરીશું. ઓકે, તો સૌપ્રથમ પહેલો ટોપિક અહીંયા તમને આપેલો છે ફોટો ઇલેક્ટ્રિક અસર, પછી ધ બ્રોગલી સમીકરણ, હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત, ક્વોન્ટમ આંક અને તેને લગતા દાખલા. બરાબર, તો આ બધા જ ટોપિક વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. ચલો ઓકે, તો પહેલું આપણે વાત કરીશું ફોટો ઇલેક્ટ્રિક અસર. યસ, પહેલું આપણે વાત કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસર. પહેલા તો ફિગર આપણે ડ્રો કરતા આવડતી હોવી જોઈએ. બરાબર, એક કાચની કસનળી લેવાની છે. ઓકે, આ રીતે. બરોબર, એની અંદર એક બે વિદ્યુત રોડ વાળવામાં આવે છે. અહીંયા એમીટર લગાવવામાં આવે છે. શું છે? એમીટર, કરંટ માપવા માટે. અહીંયા બેટરી લગાડવામાં આવે છે અને અહીંયા એક પ્લેટ લગાડવામાં, એટલે કે ધાતુનો ટુકડો આપણે લગાવીએ છીએ આ રીતે. ઓકે, અને અહીંયાથી શેના મારફતે જોડવામાં આવે છે? આ રીતે. આ અહીંયા આપણે કહીએ ધાતુની સપાટી છે. શું છે? ધાતુની સપાટી. ઓકે, આ સંસૂચક છે, સંસૂચક. ઓકે, અને આની અંદર આ ધાતુની સપાટી ઉપર પ્રકાશ પડે છે. શું પડે છે? પ્રકાશ. ઓકે, તો આ બધું જ આપણે જોયું, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ. અને આ જે ચેમ્બર છે ને, અહીંયા પ્લસ અહીંયા માઈનસ. બરાબર, ચેમ્બર શૂન્ય અવકાશ ચેમ્બર છે. શૂન્ય અવકાશ, ખ્યાલ આવી ગયો? ચેમ્બર. ઓકે, તો અને આ અહીંયા આપણે લખી દઈએ બેટરી. રાઈટ. હવે શું થશે બેટા? ચલો, કોઈ કહેશે શું થશે આની અંદર? તો પહેલા તો ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. કે જ્યારે પ્રકાશ ધાતુની સપાટી ઉપર પડે છે ત્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન શું થાય છે? ઉત્સર્જિત થાય છે આની અંદરથી. અને ક્યાં જશે ઇલેક્ટ્રોન? આ દિશામાં. ક્લિયર? તો ધાતુની સપાટી ઉપર પ્રકાશનો પુંજ જેવો અથડાય છે કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. પહેલો પોઈન્ટ આપણે એવું લખીએ, ધાતુની સપાટી ઉપર પ્રકાશનો પુંજ જેવો અથડાય છે તેમજ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. અને એનો અર્થ એમ થાય કે પ્રકાશનું પુંજ અથડાય અને ઇલેક્ટ્રોન ધાતુની સપાટી ઉપર ઉત્સર્જિત થવું વચ્ચે કોઈ સમયગાળો જતો નથી. તરત જ જેવો પ્રકાશ અહીંયા અથડાશે અને તરત જ અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, એટલે કોઈ સમયગાળો નથી. ખ્યાલ આવી ગયો? પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ એવું કહીએ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતાના સમપ્રમાણમાં. એટલે એનો મતલબ એવો થાય કે ભાઈ જેટલો પ્રકાશની તીવ્રતા વધારે હશે એટલો જ વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયેલા હશે. બરોબર, અહીંયા એવું કહીએ કે દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછા ન્યૂનતમ આવૃત્તિ μ0 હોય છે, જેને દહેલી આવૃત્તિ કહેવાય. એટલે μ0 એટલે કે ઓછામાં ઓછી આવૃત્તિ જ્યાં એવું કહેવાય કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, તેને દહેલી આવૃત્તિ આપણે કહીએ છીએ. મેં તમને કહ્યું હતું કે એટલી તો દહેલી આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપણે જોઈએ તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. અને દરેક ધાતુ માટે દહેલી આવૃત્તિ કેવી હોય બેટા? જુદી જુદી. બરાબર, અને આ અસરને આ આવૃત્તિ નીચે આપણે એવું કહેવાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. એટલે કે એના કરતા ઓછી આવૃત્તિ હશે, દહેલી આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. બરાબર, તો એ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? ત્યારબાદ બીજું આપણે એવું કહીએ છીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપરના બધા જ પરિણામો આપણે જોયા. બરાબર, તો એની અંદર શું કહે છે કે ભૌતિક વિજ્ઞાનના નિયમો પણ અહીંયા પ્રકાશ તેજસ્વીના પર આધાર રાખે છે કે ભાઈ કેવી રીતે પ્રકાશ કેટલો તેજસ્વી હશે
બીજા શબ્દમાં આપણે એવું કહીએ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેમજ તેની ગતિ ઊર્જા પ્રકાશ તેજસ્વી પર આધાર રાખશે. એ તો મેં તમને કહ્યું કે જેટલો વધારે તીવ્રતા ધરાવતો પ્રકાશ હશે એટલા જ વધારે ઇલેક્ટ્રોન ધાતુની સપાટી ઉપરથી ઉત્સર્જિત થયેલા હશે. બરાબર? તો એ બધું જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો એક વખત ફોટો ઇલેક્ટ્રિક અસર અને એના પછી ફોટો ઇલેક્ટ્રિક અસરમાં દાખલા તરીકે આપણે કોઈ પણ ઉદાહરણ લઈએ, જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે લાલ પ્રકાશનું કેવી રીતે ઉત્સર્જન થાય છે, તો એ આપણને ખબર હોવી જોઈએ કે દાખલા તરીકે એની આવૃત્તિ આપણને ખબર હોવી જોઈએ. પહેલા આવૃત્તિ કોઈ પણ એક લઈએ કે 1014 હર્ટ્ઝ આવૃત્તિ છે. બરાબર? તો પોટેશિયમના ધાતુના ટુકડા પર કલાકો સુધી ચળકશે, પરંતુ ફોટો ઇલેક્ટ્રિક એટલે કે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી, પરંતુ પીળો પ્રકાશ આપણે એવું કહીએ પોટેશિયમ ધાતુ પર ચળકે છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર અવલોકિત થાય છે. એટલે એનું કારણ શું કે એ એક વસ્તુ ધ્યાન આપજો કે જ્યારે દહેલી આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ ધરાવતો પ્રકાશ એના ઉપર પડે તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર આપણને દેખાય. બરાબર? તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ બીજું આપણે કહ્યું કે ફોટોનની ઊર્જા આપણે લખીએ છીએ hν. બરોબર? તો એને આપણે કેવી રીતે લખાય? તો અહીંયા આપણે એવું કહીએ કે અથડાતા ફોટોનની ઊર્જા બરાબર hν, અથડાતા ફોટોનની ઊર્જા hν, અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઊર્જા આને જોઈએ કઈ hν0, આટલી જોઈએ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે. તો તેમનો તફાવત કેટલો થશે? તો hν hν0. બરોબર? તો એટલા માટે આપણે એવું લખી શકીએ કે તેની અંદર ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનું સમીકરણ મારે લખવું હોય તો hν બરાબર hν0 એટલે માઈનસ જ થઈ ગયું, બરાબર એટલે કે પ્લસ 1/2 mv². ખ્યાલ આવી ગયો? જેને કહીએ ગતિ ઊર્જા. આ માસ ઓફ ઇલેક્ટ્રોન me આપણે લખીએ છીએ જે ઇલેક્ટ્રોનનું દળ છે. ખ્યાલ આવી ગયો? કેમ કે આને આપણે આ રીતે લખાય hν hν0 બરાબર શું થશે? 1/2 mv², MEP². ખ્યાલ આવી ગયો? તો આને આપણે શું કહેવાય? ગતિ ઊર્જા, કાઇનેટિક એનર્જી. ક્લિયર? તો આ રીતે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવાની છે. ક્લિયર? ચલો જોઈ લો એક વખત, પછી આપણે આગળ જઈએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ હવે આપણે જોઈએ કે શું કહ્યું છે? દ બ્રોગલીનું સમીકરણ. અહીંયા લખીએ દ બ્રોગલીનું સમીકરણ. બરાબર? ડી બ્રોગલી નહીં, દ બ્રોગલી. ઓકે, દ બ્રોગલીનું સમીકરણ કોના કોના વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ આપ્યું? તો એણે કહ્યું કે દ્રવ્ય અને વિકિરણ બંનેને કણ તેમજ તરંગ માફક વર્તે છે. દ્રવ્ય અને વિકિરણ કણ અને તરંગ મારફત વર્તે છે. એટલે દ્રવ્ય અને વિકિરણને દ્વૈત સ્વભાવ હોય છે. બરાબર? એટલે આપણે એવું કહ્યું કે ભાઈ જેમ ફોટોન વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે, અહીંયા એવું લખ્યું કે ફોટોન વેગમાન અને તરંગ લંબાઈ ધરાવે તેમ ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતું હોવું જોઈએ. ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતું હોવું જોઈએ, આવું કહ્યું. એટલે એણે દ બ્રોગલીએ સમીકરણ આપ્યું. શું કહ્યું? કે દ બ્રોગલીએ તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ આપ્યું. તો લેમ્બડા બરાબર h ભાગ્યા શું આપ્યું? p. p એટલે વેગમાન, h એટલે પ્લાન્ક અચળાંક અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ. બરાબર? તો એના ઉપરથી આપણે એવું લખાય h ભાગ્યા mv. m એટલે કણનું દળ, v એટલે કણનો વેગ, h એટલે પ્લાન્ક અચળાંક અને લેમ્બડા એટલે તરંગ લંબાઈ. બરાબર? અને આ સમીકરણ ઉપરથી આપણે
પ્રાયોગિક રીતે એવું સાબિત કરી શકીએ કે ઇલેક્ટ્રોન વિવર્તનની ઘટના દર્શાવે છે કે તરંગ લંબાઈની લાક્ષણિકતા, દાખલા તરીકે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર આધારિત છે, જ્યારે સામાન્ય માઇક્રોસ્કોપ એ કોના ઉપર આધારિત છે તો પ્રકાશની તરંગ પ્રકૃતિ ઉપર આધાર રાખે. એટલે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ બાયોલોજીની લેબની અંદર જ્યારે આપણે માઇક્રોસ્કોપથી અવલોકન કરીએ છીએ તો એ પ્રકાશ ઉપર આધાર રાખે છે, એ સાદો માઇક્રોસ્કોપ છે. પણ જ્યારે આપણે કોઈ બ્લડ ચેક કરવાનું હોય અને એની અંદર જ્યારે જોવાનું હોય તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઉપર આધાર રાખે, એટલે કે ઇલેક્ટ્રોનની પ્રકૃતિ ઉપર આધાર રાખે, જેમાં આપણે એવું કહીએ 15 મિલિયન ગણું આવર્ધન મેળવી શકાય. કેટલું? 15 મિલિયન ગણું. એકદમ નાનામાં નાના ઘટક કણો હોય ને તો પણ આપણે એને જોઈ શકીએ છીએ. બરાબર. બીજું આપણે એવું કહીએ કે તરંગ લંબાઈ આપણે આ સિદ્ધાંત પ્રમાણે ગતિશીલ પ્રકાશ એટલે કે ગતિશીલ પ્રત્યેક પદાર્થને તરંગ પ્રકૃતિ છે એમ સાબિત થયું. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો તેને તરંગ પ્રકૃતિ છે. સ્થૂળ પદાર્થને તરંગ લંબાઈ એટલી ઓછી હોય છે કે તેઓ તરંગ પ્રકૃતિ નોંધી શકાતી નથી. એટલે કે સ્થાયી પદાર્થ હોય તો તેની તરંગ લંબાઈ બહુ જ ઓછી હોય અને એને આપણે નોંધી શકતા નથી. બરાબર. તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. આ થયું દ બ્રોગલીનું સમીકરણ. બરાબર. ઓકે, ત્યારબાદ એના પછીનો પોઈન્ટ આપણને એવો આપ્યો કે હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત. કોનો? હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એને હાઇઝનબર્ગ નામનો વૈજ્ઞાનિક હતો. તેણે એવું કહ્યું કે ભાઈ દ્રવ્ય અને વિકિરણને દ્વૈત વધરૂપ છે એવું તો સમજાઈ દીધું. બરાબર. પણ તેની અંદર પણ તેને અનિશ્ચિતતા કહ્યું. શું કહ્યું? કે ગતિ કરતા સૂક્ષ્મ કણોના સ્થાન અને વેગમાન બંને એક જ સમયે ચોક્કસ રીતે માપી શકાતા નથી. અહીંયા લખું છું કે શું નિયમ આપ્યો? ગતિ કરતા સૂક્ષ્મ કણોના સ્થાન અને વેગમાન શું કહ્યું? બંને એક જ સમયે શું કહ્યું? ચોક્કસ રીતે માપી શકાતા નથી. ચોક્કસ રીતે માપી શકાતા નથી. એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન ગતિ કરતો હોય છે ઇલેક્ટ્રોન, અને જો તેનું સ્થાન માપવામાં આવે બરોબર ચોક્કસ રીતે, તો તેના આપણે એવું કહીએ છીએ કે એના કારણે વેગમાન શું થશે? બદલાશે. કે પ્રકાશ આપણે એવું કહેવાય કે ઇલેક્ટ્રોન પર પડતા પ્રકાશનું પુંજ ના કારણે શું થશે? તેનું વેગમાન બદલાઈ જશે. અને જો વેગમાન માપવામાં આવે તો સ્થાનમાં અનિશ્ચિતતા આવશે. એટલે એક જ સમયે આપણે એવું કહ્યું કે ગતિ કરતા સૂક્ષ્મ કણોના સ્થાન અને વેગમાન ચોક્કસ રીતે માપી શકાતા નથી. તેણે ગાણિતિક સ્વરૂપ રજૂ કર્યું કે ગાણિતિક સ્વરૂપ એટલે ડેલ્ટા x ડેલ્ટા p greater or equal to h ભાગ્યા 4 બરાબર. p એટલે આપણે જાણીએ છીએ કે m ડેલ્ટા v એટલે ડેલ્ટા x ડેલ્ટા v બરાબર, કાં તો પછી આપણે એવું લખાય m ડેલ્ટા v h ભાગ્યા 4 તો ડેલ્ટા x ડેલ્ટા v બરાબર h ભાગ્યા 4 m. બરાબર. અને આ હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત ફક્ત ને ફક્ત ગતિ કરતા સૂક્ષ્મ કણોને લાગુ પાડી શકાય. સ્થૂળ કે સ્થાયી પદાર્થને હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત લાગુ પાડી શકતા નથી. બરાબર. આના રિલેટેડ થોડા એક્ઝામ્પલ પણ છે. અને બીજું એવું કહ્યું કે સૌથી હલકો પદાર્થ હોય ને, જેમ કે ગતિ કરતા સૂક્ષ્મ કણો ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે કે m માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ. બરાબર. તો આવા પદાર્થોને આપણે લાગુ પાડી શકાય. પણ જો ભારે પદાર્થ હોય તો તેને લાગુ પાડી શકતા નથી, કારણ કે જો ભારે પદાર્થ હોય તો ડેલ્ટા x અને ડેલ્ટા v નું મૂલ્ય ખૂબ જ ઓછું આવે, જેનો કોઈ જ મીનિંગ રહેતો નથી. બરાબર. તો એ આપણને ખબર હોવી જોઈએ. આ હતું બેટા
હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જોઈ લો એક વખત. ઓકે, હવે આપણે વાત કરીએ ક્વોન્ટમ આંક. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ હાઇઝનબર્ગ આપણે કમ્પ્લીટ કર્યો. ફોટો ઇલેક્ટ્રિક, ધ બ્રોગલી, હાઇઝનબર્ગ. હવે ક્વોન્ટમ આંક વિશે વાત કરીએ. ચલો, ક્વોન્ટમ આંક પહેલા તો સાંભળજો. ક્વોન્ટમ આંક એટલે શું? કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સવિસ્તરણ વર્ણન કરવા માટે જુદા જુદા ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો એવું કહીએ કે કેટલા ક્વોન્ટમ આંકનો અભ્યાસ કર્યો? તો 4. પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક, પછી કોણીય વેગમાન, ચુંબકીય અને સ્પિન ક્વોન્ટમ આંક. બરાબર, 4 ક્વોન્ટમ આંક આપણે જોઈશું. આમ તો એવું કહેવાય કે ચારે ક્વોન્ટમ આંકમાં ઇલેક્ટ્રોન કક્ષકોનું કદ, આકાર અને સ્થિતિસ્થાન પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. ઓકે, તો આપણે જોઈએ સૌપ્રથમ તો મુખ્ય ક્વોન્ટમ આંક. પહેલું શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક, જેને આપણે દર્શાવીએ n. ઓકે, હવે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 અપ ટુ અનંત. ક્લિયર? એનું કામ શું? મેઇન તો કક્ષાનું કદ અને ઊર્જા નક્કી કરે. અહીંયા લખું કક્ષાનું કદ અને ઊર્જા નક્કી કરે. કોણ બેટા? મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર, એનો મતલબ દાખલા તરીકે મુખ્ય ક્વોન્ટમ આંક n જેમ જેમ વધે તેમ તેમ હવે આના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કાં તો કક્ષકોની સંખ્યા શોધવી હોય તો કક્ષકોની સંખ્યા કેટલી થાય? તો n². બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 2n². કારણ કે પ્રત્યેક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 2. અહીંયા દાખલા તરીકે n બરાબર હું લઉં છું 1 2 3 અને 4. તો અહીંયા કોષ આપણે લખ્યો શું છે? k l m અને n. હવે કોઈ તમને એવો પ્રશ્ન કરે કે m કોષમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો m એટલે n બરાબર 3. 3 મૂકી દો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 3 નો વર્ગ 9 9 દુ 18 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો? આવી રીતે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શોધી શકીએ. શેની મદદથી? મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર, ચાલો. સેકન્ડ, બીજો આપણને આપ્યો કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન, જેને આપણે દર્શાવીએ L. બરાબર, કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો એને એઝીમુથલ ક્વોન્ટમ આંક પણ કહેવાય, ગૌણ ક્વોન્ટમ આંક પણ કહેવાય છે. તેને આપણે તેની મદદથી કક્ષકોની સદિશ આકાર નક્કી કરી શકાય છે. કક્ષકોના સદિશ આકાર નક્કી કરી શકાય. બરાબર, કક્ષકોના સદિશ આકાર નક્કી કરવાના હોય તો આપણે કરી શકીએ. જેમ કે l નું મૂલ્ય કોની ઉપર આધાર રાખે? તો l બરાબર 0 થી n - 1. ખ્યાલ આવી ગયો? 0 થી n - 1 એટલે ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે લખવું હોય ને તો પણ આપણને ખબર પડે. દાખલા તરીકે n બરાબર 1 હોય તો l બરાબર 0, n બરાબર 2 હોય તો l બરાબર 0 અને 1, n બરાબર 3 હોય તો l બરાબર 0 1 અને 2. સમજાય છે? જેમ કે અહીંયા આપણે એવું લખીએ, દાખલા તરીકે ધ્યાન આપજો, અહીંયા l નું મૂલ્ય l બરાબર અને અહીંયા પેટા કોષની સંજ્ઞા, પેટા કોષની સંજ્ઞા બરાબર છે. તો 0 1 2 3 4 5. બરાબર, અહીંયા s p d f g h. ક્લિયર? એટલે આટલું આપણને ખબર હોય છે. હવે પ્રશ્ન કેવી રીતે પૂછાય એ જોઈએ. અહીંયા n છે, અહીંયા l છે અને અહીંયા આપણે કહીએ પેટા કોષની સંજ્ઞા છે, પેટા કોષની સંજ્ઞા. ધ્યાન આપજો બેટા. તો n બરાબર 1 હોય, n બરાબર 1 તો l કેટલો થવાનો?
0 જ હોય, બરાબર. તો અહીંયા n બરાબર 1 છે, તો n બરાબર 1 તો કઈ સંજ્ઞા આવશે? તો n એટલે 1 અને l0 એટલે s, 1s. ખબર પડી? ચલો 2 હોય તો l0 અને 1 પણ હોય, એટલે આ 2s અને 2p. l બરાબર 1 હોય તો p, આ ખબર પડે છે. જો 3 હોય તો 0 1 અને 2, તો અહીંયા પણ 3 અહીંયા પણ 3, એટલે 3s 3p અને 3d. 4 હોય તો 0 1 2 અને 3, 4 4 4, એટલે 4s 4p 4d અને 4f. એટલે એક્ઝામ ની અંદર તમને પૂછાય કે n બરાબર 4 અને l બરાબર 2 તો કઈ સંજ્ઞા આવે? તો 4d. ખબર પડી? તો આ રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે ક્વોન્ટમ આંકમાં, બરાબર. જોઈ લો એક વખત, પછી આપણે જઈએ છીએ બીજા બે, મુખ્ય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ, સોરી ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. જોઈ લો આ. ચલો નેક્સ્ટ. ધ્યાન આપજો. નેક્સ્ટ આપણને આપ્યું થર્ડ વન, ચુંબકીય ક્વોન્ટમ આંક. બરાબર. ચુંબકીય ક્વોન્ટમ આંકની આપણે વાત કરીએ તો તેને આપણે દર્શાવીએ ml. ml. બરાબર. શું કામ કરે ml? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્વોન્ટમ આંકથી દર્શાવવામાં આવે છે. એનું મેઇન કામ શું? કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અવકાશમાં કક્ષકોના સ્થિતિ સ્થાન દર્શાવે છે. એટલે અહીંયા લખીએ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અવકાશમાં શું દર્શાવે છે? કે કક્ષકોનું સ્થિતિ સ્થાન દર્શાવે છે. કક્ષકોનું શું દર્શાવે બેટા? સ્થિતિ સ્થાન દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? કોનું કામ? તો ચુંબકીય ક્વોન્ટમ આંક. એનું મૂલ્ય ml બરાબર -l 0 અને +l, or you can also write down 2l + 1. બરાબર. આવું પણ લખાય. જો l બરાબર આપણે એવું કહીએ 1 હોય તો ml કેટલા થયા? -1 0 અને સોરી l બરાબર 1 હોય તો -1 0, પણ l બરાબર પહેલા તો 0 લઈએ તો ml શું થવાનું? 0. l બરાબર 1 તો ml -1 0 અને +1. l બરાબર 2 તો ml -2 -1 0 1 અને 2. અને l બરાબર 3 તો ml બરાબર -3 -2 -1 0 1 2 અને 3. એટલે આ આની અંદર કઈ કક્ષક આવે? s, આમાં p, આમાં d અને આમાં f. તમે જો s કક્ષકમાં પેટા કક્ષક એક જ, p માં 3 px py pz, d માં 5 1 2 3 4 5 એટલે dxy dyz dzx dx2y2 અને dz2. ખ્યાલ આવી ગયો? અને એ રીતે f માં 7. બરાબર. આપણે જાણીએ છે. ક્લિયર? ચાલો જોઈ લો આ. ચલો લાસ્ટ આપણે જોઈએ સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ક્વોન્ટમ આંક એટલે શું? ફોર સ્પિન ક્વોન્ટમ આંક, જેને આપણે s તરીકે દર્શાવીએ. એવું કહીએ કે ઉપરના આપણે ત્રણ જે ડિસ્કસ કર્યા, મુખ્ય, કોણીય અને ચુંબકીય, એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ એટલે કે રેખા વર્ણપટ સમજાવવા પૂરતા નથી, અને એટલા માટે આ ચોથો ક્વોન્ટમ આંક આપણે લેવામાં આવ્યો, જેને કહીએ સ્પિન ક્વોન્ટમ આંક. એણે કહ્યું કે ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ ધરાવે, એક કક્ષીય ગતિ અને એક અક્ષીય ગતિ. એટલે કક્ષીય ગતિ એટલે એવું કહીએ જેમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર પોતાના કોઈ ચોક્કસ કક્ષામાં ગતિ કરે છે, ભ્રમણ કરે છે. બરાબર. અને અક્ષીય એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ પોતાની અક્ષ અથવા તો ધરી ઉપર જ્યારે ગતિ કરે ને તો એને અક્ષીય ગતિ કહેવાય. બરાબર. એટલે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન બે રીતે ગતિ કરતા હોય, અને ઇલેક્ટ્રોન
આપણે એવું કહીએ કે જ્યારે ગતિ કરતા હોય ને કક્ષકમાં તો એક ક્લોકવાઇઝ તો એક એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે. અને એટલા માટે એવું કોઈ તમને એવું પૂછે કે સ્પિન ક્વોન્ટમ મૂલ્ય કેટલું, તો ±1/2 અને એ કોના ઉપર આધાર રાખે, અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. જેમ કે હું તમને એવું કહું નાઇટ્રોજન છે તો એનો પરમાણુ ક્રમાંક 7 છે, એની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2px1 2py1 અને 2pz1. હવે તમે જો કે આની અંદર આ પેટા કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન છે અને એ એક જ દિશામાં છે, આ તો એકબીજાથી વિરુદ્ધ છે એટલે સ્પિન શું થઈ જવાનું 0. +1/2 -1/2 આવી રીતે, +1/2 આ -1/2. ક્લિયર? ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. પણ અહીંયા તો એક એક જ ઇલેક્ટ્રોન છે એટલે ક્લોકવાઇઝ જ થવાના. એટલે એનું મૂલ્ય કેટલું થાય, તો 3 × 1/2 એટલે 1.5. આ શું મળ્યું, સ્પિન મળ્યું. બરોબર? એટલે એ વસ્તુ પણ આપણને ખબર હોવી જોઈએ. બરોબર? તો અહીંયા સુધી આપણે જેટલા પણ ટોપિક તમે કયા એ બધા ડિસ્કસ કર્યા. હવે આપણે દાખલા વિશે વાત કરીશું, થોડા દાખલા જોઈશું આના. બરોબર? ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ, દ બ્રોગલી સમીકરણ, હાઇઝનબર્ગ અનિશ્ચિતતા, ક્વોન્ટમ આંક અને હવે આપણે એક્ઝામ્પલ વિશે વાત કરીશું. બરોબર? તો ચલો પહેલા એક વખત આ જોઈ લો બધું જ. ઓકે, ચલો હવે થોડા એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ પહેલા આપણે આ ચેપ્ટર ની અંદર કઈ કઈ ઇક્વેશન હશે એ આપણે પહેલા જોઈએ. કે પહેલું તો આપણે એવું કહીએ પહેલું કે E = h μ, જ્યાં μ = c/λ. c એટલે પ્રકાશનો વેગ, λ એટલે તરંગ લંબાઈ. થર્ડ E = hc/λ અને 1 મોલ હોય તો Ne = nhc/λ. એટલે આ એક ઇક્વેશન ઉપરથી આપણે એક્ઝામ્પલ કરવાના છે. બરોબર છે? એના પછી બીજી આપણી જોડે ઇક્વેશન આવશે કે દાખલા તરીકે જો ત્રિજ્યા શોધવાની હોય En બરાબર શું આવશે બેટા, -RH(1/n²). બરોબર? જ્યાં RH એટલે રીડબર્ગ અચળાંક, RH નું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ. નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો, આના રિલેટેડ બધા જ એક્ઝામ્પલ હશે. નંબર 5, પાંચમો નંબર કોણીય વેગમાન mvr = nh/2π, mvr = nh/2π, જેને આપણે કહેવાય કોણીય વેગમાન. બરોબર છે? ત્યારબાદ નંબર 6, ΔE બરાબર શું આવશે, RH કૌંસમાં 1/ni² - 1/nf². ક્લિયર? બરાબર? નંબર 7 ની અંદર ડેલ્ટા E હતો ને તો એની જગ્યાએ μ = 3.29 × 10⁻15 1/ni² - 1/nf². બરોબર? અને આ શું આવશે, હર્ટ્ઝ એટલે આવૃત્તિ. કોઈ આવૃત્તિ આપણને શોધવાની કે તો આની ઉપરથી આપણે આવૃત્તિ પણ શોધી શકીએ છીએ. ક્લિયર? ત્યારબાદ બીજું આપણે કહ્યું દ બ્રોગલી સમીકરણ. નંબર 8
લેમ્બડા ઇક્વલ્સ ટુ h અપોન mv, બરાબર, જે આપણે આવડે જ આપણે વાત કરી. નંબર 9 હાઇઝનબર્ગ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v બરાબર h ભાગ્યા 4 પાઈ m. ખબર પડી ગઈ? એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ. એના પછી આપણે હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોઈ લીધો. ક્લિયર? હા. પછી ક્વોન્ટમ આંક અને ત્યારબાદ છેલ્લું આપણે વાત કરીએ કે શું આવશે? તો આફબાઉનો નિયમ, પાવલીનો નિયમ અને હુનનો મહત્તમ ભ્રમણનો નિયમ. બરાબર? તો અહીંયા સુધી આટલા ઇક્વેશન તમારે યાદ રાખવાના અને આના ઉપરથી તમારે એક્ઝામ્પલ ગણવાના છે. ક્લિયર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતે એક્ઝામ્પલ ગણાય. ઓકે, એટલે બધું જ ક્લિયર હોવું જોઈએ માઇન્ડમાં. નોટ ડાઉન કરવો હોય તો કરી લો. ચલો, રેડિયસ શોધવી હોય એક ઇક્વેશન છે કે rn, જો ત્રિજ્યા શોધવી હોય તો, બરાબર, તો એની માટે 52.9 શું આવશે બેટા? 52.9 n સ્ક્વેર, n એટલે ક્વોન્ટમ ભાગ્યા z, અને એ જેમાં આવશે એ શેમાં આવશે? પીકો મીટરમાં. એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ. ચાલો જોઈ લો. ચલો હવે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે આપણને એક્ઝામ્પલ એવો આપ્યો હોય કે વિકિરણ 1 મોલ ફોટોનની આવૃત્તિ 1 મોલ ફોટોનની આવૃત્તિ આપણને આપેલી છે કે 5 ગુણ્યા 1014 હર્ટ્ઝ હોય. બરોબર? તો તેની ઊર્જા ગણો. ઊર્જા એટલે E ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે h મ્યુ. મ્યુ એટલે આવૃત્તિ મૂકી દો એટલે ઊર્જા મળી જશે. પણ 1 મોલ કયું છે એટલે Ne બરાબર nh મ્યુ. n એટલે એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023 ઘાત. બરાબર છે? આવૃત્તિ h એટલે પ્લાન્ક અચળાંક 6.624 ગુણ્યા 10 - 34 ગુણ્યા 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરોબર? અને મ્યુ આપણને આપ્યું છે 5 ગુણ્યા 1014 સેકન્ડ ઇન્વર્સ, કાં તો હર્ટ્ઝ પણ લખાય. કિંમતો મૂકી દો, અહીંયા તમને મળી જશે. ખ્યાલ આવી ગયો? આમ તો બધા જ એક્ઝામ્પલ સિમ્પલ છે, પણ જો ઇક્વેશન ખબર હોય તો બધું આવડે. ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકવાની. બરોબર? એક વસ્તુ ધ્યાન આપવાનું કે ફોટોનની ઊર્જા પહેલા ગણી કાઢવી. બરોબર છે? ક્લિયર? ચલો જોઈ લો. ઓકે, ચલો એક એક્ઝામ્પલ બીજો જોઈ લઈએ. એક્ઝામ્પલ એવો આપ્યો 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ એક વિકર્ણ પ્રકાશનું ઉત્સર્જન કરે. એટલે કેટલા વોટનો ગોળો છે? તો 100 વોટ નો ગોળો. બરોબર? 400 નેનોમીટર તરંગ લંબાઈ આપણને આપી 400 નેનોમીટર વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો ગોળા વડે પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા શોધો. ફોટોનની સંખ્યા આપણે શોધવાની છે. ફોટોનની સંખ્યા શોધો. પહેલું તો એક વસ્તુ કહીએ કે ગોળાની શક્તિ કેટલી થશે? તો 100 વોટ છે. 100 વોટ
1 વોટ એટલે 1 જૂલ પર સેકન્ડ, તો 100 વોટ એટલે 100 જૂલ સેકન્ડ ઇનવર્સ. બરાબર. ફોટોનની ઉર્જા બરાબર hc બાય લેમ્બડા, આપણને ખબર જ છે ડાયરેક્ટ જ hc બાય લેમ્બડા. બરાબર. h આપણને જાણીએ જ છે, મૂકી દો અહીંયા કિંમત એટલે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. અને ભાગ્યા જૂલ ઇન્ટુ સેકન્ડ, અને લેમ્બડા તરંગ લંબાઈ આપણને આપી 400 ગુણ્યા 10 ની માઈનસ 9 મીટર. ક્લિયર? સમજ્યા? એટલે જે પણ જવાબ આવશે એ તમારા જૂલમાં આવી જશે. ક્લિયર? ફોટોનની ઉર્જા. હવે ફોટોનની સંખ્યા શોધવાની હોય, ફોટોનની સંખ્યા એટલે આ જૂલ અને જૂલ પ્રતિ સેકન્ડ. તો આપણે એવું કહીએ પ્રતિ સેકન્ડ ફોટોનની સંખ્યા એટલે આ જે મળ્યું દાખલા તરીકે 100 જૂલ સેકન્ડ ઇનવર્સ ભાગ્યા આ x મળ્યો તો આ x. ખબર પડી ગઈ? એટલે આપણને આવી રીતે એક્ઝામ્પલ નું સોલ્યુશન મળશે. બરોબર. કઈ છે ને એક્ઝામ્પલ ની અંદર બરોબર બધા જ એક્ઝામ્પલ આવડે એવા છે જ. કે એક વખત ખાલી પ્રેક્ટિસ તમારે કરવી પડશે. ઓકે, તો અહીંયા સુધી ઇનફ છે. બરોબર. નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 નું રિવિઝન કરીશું, જેને આપણે નામ છે તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. આની અંદર આટલું ઇનફ. થેન્ક યુ વેરી મચ.